નમસ્કાર મિત્રો. ચાલો સીધા જ કુરુક્ષેત્રની રક્તરંજિત ભૂમિ પર પહોંચીએ. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એવી કાચી ભાવનાઓ, કર્મો અને અતૂટ પ્રતિજ્ઞાઓની વાત કરવાના છીએ જેણે મહાભારતના 16મા દિવસને ઇતિહાસનો સૌથી ભયાનક દિવસ બનાવી દીધો. આ કોઈ સામાન્ય કથા નથી, પણ એક એવી ભયાવહ વાસ્તવિકતા છે જે તમને હચમચાવી નાખશે. 90. જરા વિચારો, આ માત્ર એક આંકડો નથી. કુરુક્ષેત્રની ધરતી અત્યાર સુધીમાં 90 કૌરવ ભાઈઓનું રક્ત પી ચૂકી છે. અને આ બધું જ કોણે કર્યું છે? માત્ર એક જ યોદ્ધાએ, ભીમે. આ હકીકત જ આપણને બતાવે છે કે ત્યાં કેટલો વિનાશ વેરાયો હશે. હવે અહીં સૌથી મોટી વિડંબણા જુઓ. જે વ્યક્તિ આખા મહાભારત યુદ્ધનું મુખ્ય કારણ હતો, તે દુર્યોધન હવે અંદરથી સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. એ ખુદ સ્વીકારે છે કે તેનું હૃદય કંપી રહ્યું છે અને પોતાના જ ભાઈઓની ચિતાને અગ્નિ આપવાની તેનામાં હવે જરાય હિંમત બચી નથી. જે સેના બચી છે તેના માટે આનાથી વધુ નિરાશાજનક અને ડરાવણો માહોલ બીજું શું હોઈ શકે? તો ફરજની ઢાલ. ચાલો જોઈએ કે આવા ઘેરા ડર વચ્ચે એક અશક્ય લાગતી વફાદારી કઈ રીતે આગળ વધે છે. આ જ સમયે કર્ણ સેનાપતિ તરીકેની કમાન સંભાળે છે. દુર્યોધનના જે ભાઈઓ બચ્યા છે તેમને પાંડવોની અજય શક્તિઓથી બચાવવાની તેની પ્રતિજ્ઞા તેને અંદરથી જકડી રાખે છે. કર્ણનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. કાં તો પોતાની સેનાને વિજય અપાવવો અથવા તો લડતા લડતા પોતાના પ્રાણની આહુતિ આપી દેવી. અહીં કર્ણની ફરજનું શિખર દેખાય છે. પસ્તાવા વગરનું પાપ. એક તરફ કર્ણની અડગ ફરજ અને દુર્યોધનનો ભય છે, તો બીજી તરફ કંઈક સાવ અલગ જ છે. એક એવો આંધળો અને પછતાવા વગરનો અહંકાર જેણે ખરેખર આ આખા વિનાશનું બીજ વાવ્યું હતું. દુશ્શાસનના આ શબ્દો સાંભળીને રૂમાડા ઊભા થઈ જાય. પોતાના ભૂતકાળના પાપો માટે પસ્તાવો તો દૂરની વાત છે, તે સ્પષ્ટપણે કહે છે કે જો તક મળે તો તે પાંચાલીનું ફરીથી નિર્દયતાથી વસ્ત્રહરણ કરશે, વારંવાર કરશે. અને ખરેખર આ જે અહંકાર છે જે તેના આવનારા કર્મના અંત અને ભયાનક વિનાશને નિશ્ચિત કરે છે. હવે આજના દિવસનો સૌથી મોટો ટકરાવ એકદમ સ્પષ્ટ છે. એક તરફ કર્ણ છે જે ફરજરૂપી એક અડગ પર્વત બનીને ઊભો છે અને બીજી તરફ ભીમ છે જે વેરની એક અણનમ આંધી છે. કર્ણ ગમે તે ભોગે કૌરવોને બચાવવા માંગે છે, જ્યારે ભીમનું બસ એક જ લક્ષ્ય છે, દુશાસનને શોધીને તેનો ખાત્મો કરવો અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવી. બસ આ જ એક ક્ષણ છે. વર્ષો જૂના વચનો અને ભયાનક પાપોનું પરિણામ હવે કુરુક્ષેત્રના આ 16મા દિવસે એની ચરમસીમા પર પહોંચી ગયું છે. ચાલો હવે મેદાન પર મચેલી અરાજકતા પર નજર કરીએ. આ ભયાનક નરસંહાર વચ્ચે સેનાપતિઓ કેવી રીતે લડી રહ્યા છે? કર્ણ આક્રમક બનીને યુધિષ્ઠિરને રોકે છે. ગુરુ દ્રોણના મૃત્યુ પછી અશ્વત્થામા જાણે ગાંડો તૂર થઈને પોતાનો ક્રોધ ઠાલવી રહ્યો છે. બીજી બાજુ અર્જુન અશ્વસેનાના ઘાતક સર્પ બાણથી વિચલિત થાય છે. અને આ બધા વચ્ચે કર્ણ પોતાની પ્રતિજ્ઞાના કારણે સહદેવ અને શકુનીને જીવતા જવા દે છે. મેદાન પર બધું જ એકદમ અસ્તવ્યસ્ત છે. પણ અહીં એક વાત નોંધવા જેવી છે. કર્ણની ગમે તેવી ઉત્કૃષ્ટ રણનીતિ પણ ભીમના એક ક્રોધને રોકી શકતી નથી, જે તેની પ્રતિજ્ઞામાંથી જન્મે છે. કર્ણ ભીમને કૌરવોના રક્ષણ માટે એક જીવલેણ પાશમાં ફસાવી તો લે છે, પરંતુ પવનદેવના પુત્ર તરીકેનો પોતાનો વારસો અને અગનજ્વાળા સમાન ક્રોધથી ભરેલો ભીમ એ અતૂટ લાગતા બંધનોને પણ સાવ આસાનીથી તોડી નાખે છે. અંતિમ પ્રતિશોધ. દ્યુતક્રીડાના દિવસથી જે કથા શરૂ થઈ હતી તે હવે તેના સૌથી હિંસક અને અંતિમ મુકામ તરફ આગળ વધી રહી છે. આ બધા જ ઘટનાક્રમના કેન્દ્રમાં છે દ્રૌપદીની એ વર્ષો જૂની વેદનાપૂર્ણ પ્રતીક્ષા. તેના ખુલ્લા કેશ આ આવનારા પ્રતિશોધ માટેનું એક ભયાનક પ્રતીક છે. તેણીના એ શબ્દો કે તેના કેશ રક્તસ્નાન માટે તૈયાર છે, તે વર્ષોની જમા થયેલી પીડા અને અપમાનનો પડઘો પાડે છે. યુદ્ધ હવે તેનું સૌથી રૌદ્ર રૂપ ધારણ કરે છે. ભીમ જાણે પ્રકૃતિની કોઈ વિનાશક શક્તિ બની ગયો છે. તે બાકી રહેલા કૌરવ ભાઈઓને નિર્દયતાથી પતાવી રહ્યો છે. 99થી ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. અને જ્યારે દુશાસનને ખરેખર પોતાના મોતનો ડર લાગે છે ત્યારે તે કર્ણના રક્ષણ માટે બૂમો પાડતો નિરાશાજનક રીતે ભાગે છે. પણ ભીમનો આક્રોશ એના ડર પર સંપૂર્ણપણે હાવી થઈ ચૂક્યો છે. પણ શું તમે માનશો, મૃત્યુ બસ સામે જ ઊભું છે. એની થોડી ક્ષણો પહેલાં પણ દુશાસનનો પેલો ઝેરી અહંકાર જરાય ઓછો નથી થયો. તે હજુ પણ એ જ પાપનું પુનરાવર્તન કરવાની વાત કરે છે. અને આ જ દર્શાવે છે કે તેનો આવનારો અંત શા માટે એકદમ અટલ અને ન્યાયપૂર્ણ છે. અને છેવટે એ અંતિમ હિસાબની ઘડી આવી જ પહોંચે છે.
કૌરવોની રક્ષા કવચને વેરવિખેર કરીને ભીમ આખરે દુશાસનને ઘેરી જ લે છે. હવે અહીં કોઈ જ દયા નથી. ભૂતકાળના એ અક્ષમ્ય પાપો માટે દયાની કોઈ જ આશા રાખી શકાય નહીં. દુશાસનની મદદ માટેની દરેક આજીજીને અવગણવામાં આવે છે અને ભીમ તેને તેના કર્મના ભયાનક પરિણામોનો સામનો કરવા મજબૂર કરે છે. આ દૃશ્ય ખરેખર એક અતૂટ પ્રતિજ્ઞાની અત્યંત ભયાનક પરિપૂર્ણતા છે. ધર્મ અને અધર્મના ત્રાજવા અહીં ખૂબ જ ક્રૂર રીતે સંતુલિત થઈ રહ્યા છે. ભીમની એક ગર્જના કે તારા મોટા ભાઈને બોલાવો, આજો હું તારી છાતી ચીરીને પાંચાલીના કેશ માટે તારું રક્ત લઈશ, એ ન્યાયનું એક એલું ઉગ્ર અને રક્તરંજિત સ્વરૂપ છે જે સદીઓ સુધી યાદ રહી ગયું. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને પૂરું કરતા પહેલાં એક સવાલ જે આપણા મનમાં જાગે છે અને તમારે પણ આ વિચારવું જ રહ્યું. માનવ આત્મા પર વેરની સાચી કિંમત શું છે? શું આવો હિંસક પ્રતિશોધ ખરેખર નૈતિક સંતુલન લાવે છે કે પછી એ માત્ર બંને પક્ષોને દુઃખના એક એવા અનંત ચક્રમાં ફસાવી દે છે જેનો કોઈ અંત જ નથી? આ સવાલ ખરેખર આપણને શાંતિથી વિચારતા કરી મૂકે એવો છે.